તો મિત્રો અત્યારે સૌથી વધુ પૂછાઈ રહેલો કોઈ સવાલ હોય તો તે છે અટકેલું ચોમાસું ક્યારે આગળ ચાલશે। તો આજે આપણે વાત કરશું ચોમાસું ક્યારે આગળ વધશે, ક્યારે સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસાના પહેલા મોટા વરસાદના રાઉન્ડની આગાહી અને આગોતરું એંધાણ। શરૂઆતમાં જોઈ લઈએ તો ચોમાસું 29 મેથી અરબ સાગરમાં મુંબઈ કાંઠે અને ત્યારબાદ આગળ પૂર્વોત્તર રાજ્ય સુધી અટકેલું છે, આગળ વધ્યું નથી। તો હવે ચોમાસું ક્યારે આગળ વધશે તેની વાત આપણે આ વિડીયોમાં આગળ કરવાના છીએ। એ પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો તમામ મિત્રોનું સ્વાગત છે વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં અને હું છું ગૌરવ રાણીંગા। સૌપ્રથમ અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળો નથી। મોટે ભાગે અરબ સાગરના તમામ વિસ્તારો તેની સાથે અરબ સાગરને લાગુ ભારતના વિસ્તારોમાં અત્યારે વાદળો છવાયેલા નથી, એટલે કે ચોમાસું એક બ્રેક મોન્સૂન જેવી સ્થિતિમાં છે। બંગાળની ખાડી હવે ફરીથી ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે, બંગાળની ખાડીમાં વાદળો જોવા મળી રહ્યા છે। છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ એનિમેશન પિક્ચર જોઈએ તો જોઈ શકાય મધ્ય ભારત સહિત અમુક વિસ્તારો ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજવાળા થંડરસ્ટોર્મ વાદળો જોવા મળ્યા। બંગાળની ખાડીમાં પણ એક્ટિવ અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે અને તેની સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે ગઈકાલે જે છેલ્લા 3 દિવસથી થઈ રહ્યું છે તે મુજબના થંડરસ્ટોર્મના વાદળો જોવા મળ્યા। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળ્યો છે। 700 HPA ઊંચાઈના પવન ચાર્ટ ઉપર નજર કરીએ તો અત્યારે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં મોટે ભાગે ડ્રાય વેધર, એટલે કે 700 HPA ઉપર ભેજ નથી। અમુક વિસ્તારોમાં બપોર બાદ અસ્થિરતાને લઈ અને ભેજ જોવા મળે। આગામી 4-5 દિવસ સુધી હજુ પણ આ સ્થિતિ યથાવત રહે। ભેજનું પ્રમાણ 700 HPA લેવલ ઉપર ઘણું ઓછું રહેશે। 700 HPA લેવલ ઉપર ભેજનું પ્રમાણ હોવું એ વરસાદ માટે ખૂબ જ જરૂરી છે। 700 HPA લેવલ જ્યાં સુધી ડ્રાય રહેશે ત્યાં સુધી વરસાદની શક્યતાઓ ઘણી ઓછી ગણી શકાય। તો હવે વાત લઈ લઈએ આગામી 4-5 દિવસ સુધી કઈ રીતનું વાતાવરણ જોવા મળી શકે। તો પાછલા 2-3 દિવસથી જે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે વરસાદ નોંધાયો હતો, જે ખૂબ જ છૂટો છવાયો હતો, કોઈ ખાસ મોટો વરસાદ ગુજરાતમાં નોંધાયો નથી અને હજુ આજે એટલે કે 8 જૂને પણ આ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ નોંધાઈ શકે। અમુક સ્થળે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે અડધો 1 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા ગણાય, પરંતુ આવતીકાલથી એટલે કે 9 જૂનથી તેમાં પણ ઘટાડો થશે। 9, 10, 11, 12 અને 13 તારીખ સુધીમાં ખૂબ જ સીમિત એકલ દોકલ વિસ્તારોમાં ઝાપટા કે ગાજવીજ થાય ત્યાં હળવા વરસાદને બાદ કરતા ગુજરાતમાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ 13 તારીખ સુધી હાલ નથી દેખાઈ રહી। 13 તારીખમાં શક્યતા ગણાય કે દક્ષિણ ગુજરાત અને આ જે વિસ્તારો છે પૂર્વ મધ્ય ગુજરાતના બોર્ડર વિસ્તારો ત્યાંથી થોડી શરૂઆત થાય ગાજવીજવાળા વરસાદની। અને 13 તારીખ બાદની વાત કરીએ તો 14 તારીખથી ગાજવીજવાળા વરસાદનો રાઉન્ડ ફરીથી શરૂ થઈ શકે। નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ યંત્ર અને જેમ્સસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ। 14 તારીખે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ શક્ય। 14 તારીખે સાંજે અને 15, 16, 17 તારીખમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ શરૂ થઈ શકે છે। અત્યારે સિસ્ટમની વાત કરીએ આપણે તો કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 12 તારીખ આસપાસ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ બની શકે જે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને મધ્ય ભારત સુધી આવે। આ સિસ્ટમ મધ્ય ભારત સુધી, મહારાષ્ટ્ર સુધી આવશે એટલે અરબ સાગર પણ એક્ટિવ થાય। અરબ સાગર એક્ટિવ થશે એટલે પશ્ચિમ કાંઠે મુંબઈ આસપાસ વરસાદ શરૂ થાય અને ચોમાસું મુંબઈથી આગળ વધવાનું શરૂ કરી શકે 15 તારીખ આસપાસથી। 16-17માં આપણે જે કહ્યું તે મુજબનો ગાજવીજવાળો વરસાદ નોંધાઈ શકે ગુજરાતમાં। 16-17 તારીખમાં દક્ષિણ ગુજરાત અને વેરાવળના કાંઠા વિસ્તારો સુધી ચોમાસાનું આગમન થયું તેવું હવામાન વિભાગ જાહેર કરી શકે। 16-17 તારીખ બાદ ધીમે ધીમે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। એક બહોળું સર્ક્યુલેશન
850 HPAથી લઈ અને 700 HPA ઊંચાઈ સુધી આ વિસ્તારોમાં બની શકે છે 16-17 તારીખ આસપાસ. આ બહોળા સર્ક્યુલેશનને લઈ અને ચોમાસું એક્ટિવ થઈ શકે છે. એક લો પ્રેશર વિસ્તાર હશે 17 તારીખ આસપાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ લાગુ, જે બંગાળની ખાડીના વિસ્તારો છે તે, અને 700 HPA સુધીનું સર્ક્યુલેશન આ મુજબ બની શકે. અને આ સર્ક્યુલેશનને લઈ અને આ વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે છે. અને 17, 18, 19, 20, 21, 22 તારીખમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવી શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ 17 થી 22 તારીખ સુધીમાં ગણી શકાય. અત્યારે આ આગોતરું એંધાણ ગણવું જે આ સિસ્ટમ બનશે તેના ઉપર આધારિત છે. તેને આધારે અત્યારે આપણે 17 થી 22 તારીખમાં એક વરસાદના મધ્યમથી ભારે વરસાદના રાઉન્ડની આગાહી કરીએ છીએ. એકદમથી સાર્વત્રિક વરસાદ નહીં હોય, હજુ અમુક વિસ્તારોમાં બાકી રહી જાય, પરંતુ ત્યારબાદના દિવસોમાં એટલે કે 22 તારીખથી લઈ અને 30 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોનો વારો આવી શકે છે વરસાદમાં. 30 જૂન સુધીમાં લગભગ 70 થી 80% વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતાની આશા આપણે હાલ રાખી રહ્યા છીએ. જે કાંઈ કન્ડિશન છે તે એકદમથી ફેવરેબલ હજુ પણ નથી દેખાઈ રહી. એકદમથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ હજુ પણ જૂન મહિનામાં નથી દેખાઈ રહ્યો. આગળ આમાં શું ફેરફાર થાય તે જોવાનું રહેશે, પરંતુ 15 તારીખ બાદથી પરિસ્થિતિ સુધરતી જાય અને ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી આશા આપણે હાલ રાખી રહ્યા છીએ. તેમાં થોડા ફેરફાર થઈ શકે છે તારીખમાં. આપણે જે પાછલી અપડેટ આપી હતી, એક પોસ્ટ આપી હતી, જે મિત્રો વિડીયોની રાહ જોતા હોય છે તેમને ખાસ કહું કે વિડીયો મૂકવો દરેક વખતે શક્ય નથી હોતો, તો પોસ્ટમાં પણ અપડેટ આવતી હોય છે, તો ચેનલ ઉપર પણ પોસ્ટ આવતી હોય તો તે પણ જોતી રહેવી, અને ફેસબુક પેજ ઉપર પણ પોસ્ટ આવે તો તે પણ જોતી રહેવી ખાસ. તો આ હતું ચોમાસા વિશેનું આગોતરું એંધાણ. 15 તારીખ બાદ ચોમાસું સક્રિય થાય અને 30 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદનો રાઉન્ડ આપણે હાલ જોઈ રહ્યા છીએ. તેની આપણે આગોતરું એંધાણ આપી રહ્યા છીએ. આગળ જે કાંઈ ફેરફાર હશે તે મુજબ અપડેટ આવતી રહેશે. તો જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.